ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટેટ અને ટાટ એક પાસ ઉમેદવારોમાં ભરતીને લઈને નારાજગી વ્યાપી છે। સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ ટાટ એક પાસ ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું। ધોરણ 1 થી 5 માં ભરતીને લઈને પીટીસી ઉમેદવારો એકઠા થયા હતા। ધોરણ 1 થી 5 ના શિક્ષકોની ભરતી વધારવા માટે માંગ કરવામાં આવી। 2011 થી 2023 સુધી ધોરણ 1 થી 5 ના શિક્ષકોમાં 7500ની ભરતી, જ્યારે ધોરણ 6 થી 8 માં 45000ની ભરતી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ધોરણ 1 થી 5 માં 16000થી પણ વધારે જગ્યા ખાલી હોવા છતાં 5000ની ભરતી કરવા સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે। હાલ અમે ધોરણ 1 થી 5 જગ્યા વધારા માટે ગાંધીનગર બધા ભેગા થયા છીએ। હાલ અમારી જે રજૂઆત છે એ સરકારને એ છે કે જે સરકારે 24700 શિક્ષકોની ભરતી બહાર પાડી છે, બરાબર છે, એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। બરાબર। પછી બીજી વાત કે સરકારને મારે કહેવાનું કે તમે 6 થી 8માં 70% જેવી ભરતી, જ્યારે 9 થી 10માં 50% જેવી ભરતી અને 11 થી 12માં 50% જેવી ભરતી, જ્યારે ધોરણ 1 થી 5માં 33% જેવી ભરતી કરેલી છે। એટલે કે ધોરણ 1 થી 5માં હાલ 17980 જગ્યા ખાલી છે। એની સામે સરકારે માત્ર 5000 જગ્યા આપેલી છે, જે અમારી સાથે અમને અન્યાય લાગે છે। સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુરના મોટી સડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતાનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। સોમવારે રાત્રે નોર્મલ ડિલિવરી બાદ મહિલાનું મોત નીપજ્યું હતું, જેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા અને હોબાળો મચાવ્યો। પરિવારજનોનો આક્ષેપ છે કે જવાબદાર ડોક્ટરની ગેરહાજરીમાં સ્ટાફની નર્સે પ્રસૂતિ કરાવી હતી, જેના કારણે મહિલાનું મોત થઈ ગયું। જો કે પ્રસૂતિ બાદ મહિલાને વધુ બ્લીડિંગ થતા રિફર કરવામાં આવી હોવાનો આરોગ્ય કેન્દ્રના અધિકારીઓએ બચાવ કર્યો છે। સાથે જ 108 મોડી હોવાનું પણ રટણ કર્યું। સ્થાનિક એમ્બ્યુલન્સમાં ઓક્સિજન કે સ્ટાફ ન હોવાને કારણે 108 બોલાવવામાં આવી હોવાનો પણ બચાવ કર્યો છે। શૈજબ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। શૈજબ, શું છે સમગ્ર ઘટના, શું અપડેટ્સ છે આપની પાસે? જી લુબના, ખાસ કરીને આ ફરી એકવાર આરોગ્ય સેવાની ઉમળને લઈને એક મહિલાનો પ્રસૂતાને જીવ ગુમાવ્યો છે। આજે છોટાઉદેપુર જિલ્લાના મોટી સાદલી ગામની જે મહિલા છે, જે નોર્મલ ડિલિવરી થયા બાદ તેનું મોત થયા પરિવારજનો આજે હોસ્પિટલ પર હોબાળો મચાવ્યો છે। ગત રાત્રે જ્યારે સમયે જે મહિલા છે, જેને પ્રસૂતાની પીડા ઉપડતા તેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી હતી, જ્યારે મુખ્ય ગાયનેક ડોક્ટર ન હોય, મહિલા અને સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ કરવામાં આવી। જોકે મહિલાએ નોર્મલ ડિલિવરી થઈ હતી, ત્યારબાદ અચાનક મહિલાને પુષ્કળ પ્રમાણમાં બ્લીડિંગ થતા તેને છોટાઉદેપુર ખાતે રિફર કરવામાં આવી હતી, પરંતુ ત્યાંના તબીબે મહિલાને મૃત જાહેર કર્યો હતો। આ બાબતની જાણ થતા મહિલાના જી બિલકુલ શૈજબ, આભાર સમગ્ર માહિતી બદલ।